જય મુરલીધર ડાયરાને એક વખત એક જંગલમાં એક સિંહ હાલ્યો જતો હતો. એમાં થોડાક ડગલા ફેર્યા ને તો એક શિયાળ સામું આવ્યું. તો શિયાળને જોઈને સિંહે કીધું શિયાળને કે કેમ આવો સોતા જેવો થઈ ગયો, આવો કે હુકાઈને હલો થઈ ગયો. અમારે તો મહારાજા શું આમ જોઈએ ખાવાની સાંસા હોય, કંઈક ખાવા મળે કંઈક ન મળે. તો સિંહ કે આવતો મારે ભેરો. તો શિયાળ કે મારે કરવાનું શું? કરવાનું તારે ખાલી એટલું કે મારી આંખું લાલ થઈ હોય ને તે કહેવાનું કે મહારાજા તમારી આંખું લાલ થઈ હોય તો જ કહેવાનું, ખોટું નહીં બોલવાનું. અને એક સરોવર પાસે બે ગોઠવાઈ ગયા. સિંહ બેઠો, બાજુમાં શિયાળ બેઠું. નાના જનાવર પાણી પીવા આવે ને, હરણ કે કોઈ એવા નાના જનાવરો પ્રાણીઓ. તો સિંહ શિયાળને કહે આંખું લાલ થઈ એટલે મહારાજા લાલ ઘૂમ થઈ ગયો. અને પછી સિંહ છાપો મારે એ પ્રાણી માથે જનાવર માથે, થોડુંક ખાઈને બીજું શિયાળને આપી દે. 100 મહિનામાં આ ફાટી ધોવાણે ગયું. એ કે વાતમાં કાંઈ છે નહીં, આપણે નોખો ધંધો ચાલુ કરાય. એમ એક દી સિંહ મારણ કરીને આમ મસ્તીમાં મોજમાં આમ આનંદમાં હતો. તો શિયાળને એમ થયું કે આજ મોકો હે, આજ પૂછી લો કે મહારાજા મારે તમને એક વાત પૂછવી. તમે ખીજાઈશો નહીં ને, ખારા નહીં થાવ ને, થકશો નહીં ને? તો કે ના ના, એમાં શું ભલામણા. તો કે હવે મારી રીતે નોખો થઈ જાઓ, હું પગભર થઈ ગયો, મને આ ધંધો ફાવી ગયો. તે સિંહ કીધું રાજી થવાની વાત, એમાં શું ભલામણા. તો હું પગભર તારા રીત થઈ ગયો તો તમે તાર નોખો થઈ જાય રાજી ખુશીથી, હું તો બીજો માણસ રાખી લઈશ. અને શિયાળું પછી જંગલમાં નીકળી ગયું. એને આવો પીએ તો ગોતવો પડે ને, કોઈ આંખું લાલ થાય એમ કહેવા વાળો. એમાં સસલું સામું આવ્યું. સસલાને કે કેમ આવો સોતા જેવો થઈ ગયો? અમારે તો હું એ કહે શિયાળભાઈ ખાવાને સાચા હોય આમને તેમને. હું કે આવો જતો પછી 6 મહિનાથી મારે આવી મેર આવી ગયો કે તારે મારા ફેરું નોકરી રહેવું હોય. તો કે હું તો રહી જાઉં કે હા નવરોજ છવું કે. તો કે મારે કરવાનું શું? સસલું કહે મારી કે આંખું લાલ થાય ને તે કહેવાનું થઈ હોય તો જો કે હવે તમારી આંખું લાલ થઈ ભલે કે. આને નોખું નાનકડું સરોવર ગોઈતું પડકે સસલાને બેહાડ્યું, પોતે બેસી ગયો શિયાળો. હાથી પાણી પીવાયો. સસલા હું જોઈને શિયાળે સવાલ કર્યો, પ્રશ્ન કર્યો કે આંખું લાલ થઈ છે? સસલો કે ના, આંખું લાલ નથી થઈ ગયો, પણ તું પહેલી વાર ને નવો સવો તને ખબર ન હોય. ફરી થોડીક વાર બેઠો, પાછું પૂછ્યું કે હવે લાલ થઈ છે? ના, એ કે આંખું લાલ થઈ નથી, બાકી તમારી ઈચ્છા. અને ત્રીજી વાર જઈને શિયાળે કીધું કે આંખું લાલ થઈ છે? સસલો કે હજી થઈ નથી. શિયાળ કે નવો હોત તને ખબર ન પડતી, પહેલી વારમાં થઈ જાય ને બીજી વારમાં થઈ જાય, પણ ત્રીજી વારમાં થઈ જ ગઈ પણ તને ખબર ન પડતી હોય. અજાણ્યો હો ને, નવો હો ને એમ કહીને હાથીમાં ભાઈ છાપો માર્યો. પણ હાથી જેવડું જનાવર શિયાળને જવાબ દે. ઊંડમાં પકડી ફેરવીને ઘા કર્યો. ડોટકનાળા સેટે એ ખાઈડમાં પડ્યો ને કેડબેડ ભાંગીને મકોડા ઢીલા થઈ ગયા. અને સસલું અહીંયા ગયું. હવે કે આંખું લાલ ગુમ થઈ ગઈ છે હે? હવે કે આંખું લાલ ગુમ થઈ ગઈ છે. જય મુરલીધર ડાયરાને. મારા તમને આ વિડીયો ગમતા હોય તો મારી ફેસબુક આઈડી અમુ બાહિર 905ને લાઇક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઇન્સ્ટાગ્રામ આઈડી અમુ બાહિર 905ને પણ ફોલો કરો, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય મુરલીધર.